નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી. નમસ્કાર. કપડવંજમાંથી ખાસ રિપોર્ટ. કપડવંજ શહેરના રત્નાકર માતા રોડ ઉપર તિરુપતિ નગર લેનમાં આવેલ નવનિર્મિત ઇન્દ્રપ્રસ્થ બંગલોજ સંકુલમાં આ વર્ષે ધૂળેટી રંગોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંકુલમાં સૌ પ્રથમ વખત હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંકુલના તમામ સભાસદોએ તન, મન અને ધનથી સહયોગ આપીને ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો. ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે હોલિકા દહન કરી સૌએ ધાર્મિક લાભ લઈ ધન્યતા અનુભવી હતી. હોલિકા દહન બાદ ધૂળેટી રંગોત્સવનો આનંદોત્સવ શરૂ થયો હતો. નાના બાળકોથી લઈ વડીલો સુધી સૌએ એકબીજા પર અબીલ ગુલાલ ઉડાવી પિચકારીના રંગોથી રંગોત્સવની મજા માણી હતી. સમગ્ર સંકુલમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે મહાપ્રસાદનો પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ જોડાયા હતા. આ પવિત્ર કાર્યક્રમમાં સહભાગી બનનાર તમામનો આયોજક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ભવિષ્યમાં પણ આવામ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનો આયોજન કરવાની કટિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. કપડવંજથી રિપોર્ટર જુગનુ અને તમે જોઈ રહ્યા છો ઓસ્કર ન્યૂઝ.